हाय गाइस, गुड मॉर्निंग। जय माता जी। તમારા નવા વ્લોગમાં સ્વાગત છે। વાગી ગયા છે 8। मैंने व्लॉग स्टार्ट कर देते हैं। चलो આપણે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ। વેદુ ગુડ મોર્નિંગ। તારા પપ્પાને ઉઠા ને બેટા, હજુ તારા પપ્પા ઊંઘી રહ્યા તો જો તાર સ્કૂલ લઈ જા ને તો પપ્પા તારા ઊંઘી રહ્યા। ઉઠાડ બેટા। ચમ નહીં ઉઠાડવા? तो तार स्कूल नहीं जानो, आज छुट्टी है बेटा। महाजयंती है ने એટલે छुट्टी है। पप्पा ने उठाड़ो हड़ो। पप्पा उठो। पप्पा मितेश ओए उठो, 8 वाग्या। उठो। वेदु हारी जो तमा करता वेदु उठी गई। स्कूल जवा तैयार कर दे है। वेदु ने आज रजा नहीं पूछी जो तो रजा नहीं। वेदु तार रजा है। रजा है वेदु? हां जो रजा छे आज। हां ऊभा था हड़ो। હું ચા બનાવવા જાઉં છું પેલી બાજુ। તમે તે લઈને બ્રશ એ બધું કરી લો। હા ચા બનાવવાની છે તો ચા બનાવી દઉં। મિતેશ ઉઠી ગયા છે અને જો શિવો ઉઠતો નહીં। શિવા ઓ શિવા શિવા શિવાને ઉઠાડે પણ શિવો ઉઠતો નહીં। તો હવે હું ચા બનાવી દઉં। મિતેશ ચા પી લો ને હાડો। हाँ चाय पी लो। चाय पीए? मितेश तो नहीं तो नहीं गया चाय पीवा। ना कितने रजा है? हाँ वेरू घेर है એટલે खुश खुश થઈ જાય ખબર નહીં ના કો સ્કૂલ જાન દે તો રીહી જાય હોવે પણ છે ને ઉતેશાને રાખતી હતી। यहाँ એવું नहीं करवानो। पीछे लीटा नहीं करवाना। हाँ हाँ आंटी लीटा नहीं करवाना। कृष्णा केम शांति उदास थઈને બેઠી હોય એવું લાગે? ઉદાસ તો નહીં બેઠી તો આવા બધું બહાર કાઢી જઈને બહાર બધું કચરો કચરો વારો પણ આ જે દૂધ ઠંડુ થાય ને અને પોટલીમાં શું લટકાવ્યું તે? એ કશું બનાવવાનું છે। એવું સરપ્રાઈઝ છે આમાં હતા? કશું બનાવવાનું છે। કૃષ્ણાએ તો કશું પોટલી મેલ્યું છે। બને જ દાશે। હા કૃષ્ણા તો કચરો વાળો છે અને વેદુ તું નહીં બેટા? સેવા તૈયાર થઈ ગયો? કૃષ્ણા અમે કૃષ્ણા અમે જઈએ તા હવે જવાના। લઈ જાવ એમ? સારું એને તૈયાર કરી દે, હું લઈ જાઉં એને। વેદુ તૈયાર નહીં થતી ને એટલે જો કેવું જોવે છે। હસી આવે હો વેદુ। ખબર કૃષ્ણા શું કહે? કપડા ધોયા મારા કપડા કેમ નહીં ધોવા છે? કા કપડા એ અભ્યાર ના કરા। મી તો સીવ વાત કરે છે કે કમ કપડા ના ધોવા ત્યાં હજુ તમ કરદાલ કપડા કરાઈને તો તને નવડાઈ પછી માથું રહ કેમ થઈ કાઢું જબ્બર તો તો હવે। હા વેદુ હેર તૈયાર થઈ જા પછી પપ્પા ફરવા લઈ જાય તને। હો હા તે થઈ તારા થઈ ગઈ છે। આપણે કઈ જઈએ છીએ? તમ પૂછો। પૂછે તો મારી વિડિયો ઉપર કેમ બોલ છો? हाँ नहीं बोलू। हाँ बेटा तार वीडियो में नहीं बोलू। हाँ मम्मी ने लियन बोलतो। हाँ मम्मी ने वीडियो में बोली छू। मितेशना सीओ भी तो जवाड़ा स्थापना है ते गया छे અને હું ઘેર છું અને વેદુન તો સીઓ મૂકી ગયો અને શાક બનાવે છે તો બનાવી દઉં। શાક તો કાપી નાખ્યું છે। ભીંડાનું શાક તો કાપી નાખ્યું છે ને હવે વઘારી દઉં। એ તો મારું પપ્પાનું જ બનાવ્યું છે। મિતેશ તો કંઈ જમવાના છે તો જમીન આવશે। કંઈ લોટ બાંધીને રોટલી બનાવી દઉં।
વગાડી દીધું છે. જમવાનું તો બનાવી દીધું છે અને હવે જમો થોડીક વાર એને નાસ્તે ગઈ છું. ત્યાં વેદુ બે થોડીક વાર એને જમીશું. પપ્પા જોયા નથી. તો ગાઈસ હું તો જમવા બેસી ગઈ છું. શાક રોટલી આ તો બે જ છે. શાક ને રોટલી જ છે. કશું બીજું બનાવ્યું નહીં. મિતેશને ગયા છે જમવા. જવાનો સ્ટાફ નથી તે ગયા છે તો જમીને જ આવશે. એટલે આજ તો મારા પપ્પાનું જ બનાવ્યું હતું એટલે બીજું કશું બનાવ્યું નહીં. શાક અને રોટલી બનાવી. ભીંડાનું શાક અને રોટલી. હવે હું જમી લઉં. બીજો લેતા ને એકડો હેડો તો ઘણા દબા છે જોઈએ હું બેબન ફૂલ કાઢી બે તો આવી ગયા. બહુ મજા આવી ખાવાની ને એવું. જવારમાં તો બહુ મજા આવી. આ વેદુ તો વચ્ચેમાં ને શું કરું તો કે મારી મમ્મી જોડે જવું કે વેદુ તે એવું કીધું તું મમ્મી જોડે જવું એવું કીધું તું પપ્પા. એટલે પછી મેં સીવન માં કહું તું મેલે એમ. પછી વેદુ વચ્ચેમાં આવી ગઈ પણ હમણાં સીવો કે પછી જમી ના એવું. હા શું બનાવ્યું તું? ભીંડાનું શાક ને રોટલી. તો જમી લીધું? હવે તો હું તો જમી પપ્પા. કિષ્ણાએ તો પોટલી છોડી ને હવે શ્રીખંડ બનાવ બે ગઈ હે. કિષ્ણા બનશે શ્રીખંડ કે નહીં બને? એટલે કોને ખાવા હાથર બનાવો? મા માટે સ્પેશિયલ બનાવો? બધા માટે. બધા એટલે વેદુ આવે અંદર? બધા આવે કઈ બધા આવે. શ્રીખંડ બનાવે છે. હા શું છે બોક્સ? કેસર ના નાખ્યું અંદર કલર. કેસર છે ને? સેફ્રોન. કેવા જેવું જ એમ પણ ના રમાય. જો એક જણ કચરે તું ઘોડો બનાવ્યા. 6:30 વાગી ગયા છે. વાહન ઘસી નાખ્યા, કપડાં ધોઈ નાખ્યા અને નિતેશ તો આજ તો હજુ ઊંઘી રહ્યા છે. વેદુ લખે છે.
વેદુ લખે છે અને મિતેશને હજી ઊંઘ પૂરી થઈ નહીં. 6:30 વાગ્યા તો હવે જમવા બનાવવાનું છે તો બનાવી દઈએ. તો આ બાજુ શું કરા શિવા શું કરાવું તું શિવની હાઈટ વધારે આવતું પણ આવું કરતો હાઈટ વધે. શ્રીખંડ બનાવી તું અમે બનાવીશું શ્રીખંડ. તો આજે રોટલી શાક અને શ્રીખંડ. શું છે તારે શું કામ છે? વેદાંશી પેપ્સી જોશે ને તો વેદુને પેપ્સી ખાય. પેપ્સી જો પહેલા લેસન પૂરું કરે અને પેપ્સી મળે બરાબર. ઓકે મારે કામ છે ખાવા બનાવવાનું છે. કૃષ્ણ આ શું કર્યું છે તે? એવું કદાચ તાર દીધી એટલે મેં કહું શું તારે હે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવો હે ને? કડક થાય છે કેવા થાય જઈ પેલા ખાવા દે પડે ને. આને શું કર્યું તે? કટ જ કર્યું ખાલી? ના તો પેલા થોડા બાકી કાઢ્યા બહુ ને એટલે અચકચરા હે ને? અને પછી હે ને સૂકી દેવાના. બટાકાની સ્લાઈડ એટલે બાફી નાખ્યા પછી સ્લાઈડ કરી દીધી? ના પહેલા આવું જ કરીને જ બાફા. આવા કરીને જ બાફા પછી ચાલે ને એટલે કટિંગ કરી બાફ્યા? હા હા. મમ્મી શું બનાવે છે બેટા? એવું? વેદુ તો ખાવાય બેહી ગઈ છે. શું કહું છું વેદુ તું? હા એવું કે તમે નાડશો હું અડું એટલે મને તમને ગરમ લાગશે નકતો કે એમ અને એને ઠંડુ લાગે. અને ફ્રીજ કેમ ખુલ્લું રાખ્યું હે? એને ઠંડુ લાગે છે એટલે. ફ્રીજ ખોલ્યું એટલે હેલો ગાઈસ છે ને અમે તે પપ્પા છે ને મને છે બધા છે. કૃષ્ણ જમવાનું બની ગયું છે? હવે બની ગયું રોટલી શાક બધું થઈ ગયું છે. હવે જમી લઈએ. હવ તો જમી લઈએ આપણે. લાગી જ છે આજે બહુ લાગ્યું બહુ મને. કેમ થાકી ગઈ બનાવી? થાકી તો નહીં ગઈ પણ હે ને મોડું થયું ને આજે આપણે. તો બધું બહુ બનાવ્યું છે એટલે કહું મને લાગ્યું થાકી ગઈ શું? ના ના થાકી તો નહીં. અમે તો જમવા બેસી ગયા છે. ટમેટા બટાકાનું શાક છે. બપોરનું ભીંડાનું સ્વરૂપ શાક છે. રોટલી ફ્રેન્ચ ફ્રાઈઝ શ્રીખંડ શિવો મિતેશ અને વેદુ તો જેમને એને ખાઈ લીધું ફ્રેન્ચ ફ્રાઈઝ ને એ બધું. તે વેદુ નહીં ખાવું અત્યારે. હજુ ખાવી છે. શું ખાવું? ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે. એવું તો ખાઈ લે બેટા. હે વેદુ એમ તો અહીંયા આગળ લેવું કે લે મિતેશ ગુડ નાઇટ. ગુડ નાઇટ કૃષ્ણા. પછી વેદુ ચીવું કે વેદુ લાવી દો ખાટલામાં. હા લઈ દો. તો ગાઈસ વાગી ગયા 9:30. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, ગુડ નાઇટ.